નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમદાવાદના વટવામાં બે ભાઈઓનો ચેરમેન પર હુમલો। ચેરમેન અને મિત્રના માથામાં સ્ક્રૂડ્રાઈવર મારી દેવાયો। વરસાદી પાણીનો નિકાલ સામે અડચણરૂપ એક્ટિવા પાર્ક કર્યો। સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદેસર એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ। નાયબ કલેક્ટરે અગાઉ આ એજન્સી પર પાડ્યા હતા દરોડા। રહેણાંકમાં મકાનમાં ચલાવવામાં આવતી ગેસ એજન્સીઓ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ નવીન તાલુકો જાહેર કરવામાં આવ્યો, ત્યારે દિન પ્રતિદિન અનેક સરપંચોની માંગણી ઉઠી। ખેડાના નડિયાદ અને લિંબાસી રાઈસ મિલમાં 80 લાખની ઉચાપતનો મામલો। 10 મહિના બાદ બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મળી સફળતા। અરવલ્લીના મોડાસામાં 45થી વધુ બિલ્ડર, ડોક્ટર અને વેપારીઓને ત્યાં દરોડા। ઇન્કમ ટેક્સ વિભાગના 70થી વધુ વાહનોમાં આવેલી ટીમ દ્વારા સર્ચ। દરોડાથી બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓમાં અફરાતફરીનો માહોલ। સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી મારામારી કરી। ખંડની માંગનારને બે આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। રાષ્ટ્રીય સ્થાનિક સ્વરાજ્ય પરિષદમાં કચ્છના મહિલા અગ્રણીની વરણી। નગાવલાડિયાના સરપંચ દેવડી કાનગઢની કન્વીનર તરીકે નિમણૂક। સુરતના કડોદરા નજીક તાતીતૈયા ગામે 1.5 વર્ષના બાળકની અપહરણ। પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી પરિવારને સોંપ્યું। સંતાન વિહોણાના દંપતીને બાળકનું અપહરણ કર્યું હતું। જૂનાગઢના કેશોદ અંડરબ્રિજનો વિરોધ કરતા આપ કાર્યકર સામે FIR। સરકારી બોટલનો ઉપયોગ કરવા પ્રવીણ રામ સહિતના સામે ફરિયાદ। સુરતના ચલથાણમાં ભારે વરસાદ, તીવ્ર પવને કર્યો તબાહીનો તાંડવ। હોર્ડિંગ્સ તૂટીને ઝૂંપડા પર પડ્યું, જાનહાનિ ટળી। જૂનાગઢના કેશોદના અંડરબ્રિજમાં ભરાયેલું પાણી મોતનું કારણ બન્યું। વરસાદી પાણીનો નિકાલ કરતા યુવકની વીજ કરંટથી મોત। જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરે નવરાત્રી મહોત્સવની આજે આઠમના યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ છે અને બપોરે ભાવિકો માટે મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના શંખેશ્વર યાત્રાધામ ખાતે 17 વર્ષ બાદ નવરાત્રીનું પુનર્સ્થાપન। આનંદ બજાર નવરાત્રી મહોત્સવ 2025 ભવ્ય રીતે શરૂ। મહીસાગરના સંતરામપુરના ટીમલા અને સગવડિયા ગામે બસ સુવિધા શરૂ। આઝાદી પછી પ્રથમ વખત બસ સુવિધા શરૂ થતાં લોકોમાં ખુશી। આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે લોકો ગરબે ઘૂમ્યા। સુરત ગ્રામ્યમાં આવેલા માંગરોળના કોસંબા તરસાડી નગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર બે આખલાઓની કુસ્તીનું દ્રશ્ય જોવા મળ્યું। અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા સ્ટેશન પર આ વિસ્તારમાં મહિલા મંડળના બહેનો દ્વારા વરસાદી માહોલમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું। ખેડા ધોળકા હાઈવે પરની હોટલ ગુડલકની ઘટના। કાર હોટલના મુખ્ય એન્ટ્રન્સના પગથિયા ચડી ગઈ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર ભૂલકા ગરબી 2025માં ભૂલકાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી। સુરતની મઢી સુગર ફેક્ટરીમાં મા ખોડિયારના પ્રાંગણમાં નવરાત્રીના પાવન પર્વની ઉજવણી। ભક્તિ તેમજ શક્તિના સકારાત્મક સમન્વયથી ઉલ્લાસસહ ઉજવણી કરવામાં આવી। સુરતમાં ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીનો અપહરણનો પ્રયાસ। ઘરે પરત ફરતા સ્કૂલ વાન ચાલકે નશામાં બીભત્સ્ય વાતો કરી સગીરાએ બૂમાબૂમ કરતા લોકોએ પીછો કર્યો। ઇકો વેનમાંથી દારૂની બોટલ પણ મળી આવી। સુરતમાં જે સમજદાર ઉદ્યોગપતિ અને રોકાણકારોનું કેન્દ્ર છે તેને ધ્યાનમાં રાખીને કંપનીએ 28 સપ્ટેમ્બર 2025ના રોજ લા મેરિડિયન હોટલ ખાતે ખાસ ઇવેન્ટ્સ મીટનું આયોજન કર્યું। વડોદરા જિલ્લાના સાવલીમાં બચત ઉત્સવ ઉજવાયો। ધારાસભ્ય સહિતના દુકાનદારો ગ્રાહકોનો સંપર્ક કર્યો। સુરતમાં આવેલા કરંજ ટોલનાકા પાસે ખાલી ટ્રેલરમાં કેબિનમાં ભીષણ આગ લાગી। ખાલી ટ્રેલરના કેબિનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં।
મોટી ટ્રેન દુર્ઘટના થતાં ટળી સુરત આવતી અમૃતસર એક્સપ્રેસના કોચ છૂટા પડ્યા. ટ્રેન 4 કલાક મોડી પહોંચી. પશ્ચિમ રેલવેનો તપાસનો આદેશ. સુરતમાં મહિલાઓએ યુવક બાળકીને પોલીસની ગાડીમાંથી ખેંચીને ફટકાર્યા. પરણિતાએ આપઘાત કરતા પિયરિયાનો પતિ નણંદ પર હુમલો. 19 સામે રાયોટિંગનો ગુનો. અમદાવાદમાં ધ સોશિયલ વર્ક્સ તથા ગ્લોબલ સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ અને નેટફર્સ કંપનીના સહકારથી CPR ટ્રેનિંગ અવેરનેસ કેમ્પેન યોજવામાં આવ્યો. કચ્છ અંજાર પાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા ઝુંબેશ. પાલિકાની ટીમે અંદાજિત 100 કિલો જથ્થો કર્યો જપ્ત. જામનગરમાં જલાની જાનનો શિવ વિવાહનો રાસ વિશ્વભરમાં પ્રખ્યાત. સાતમના દિવસે ખાસ ઈશ્વર વિવાહના ગરબાનું વિશેષ આકર્ષણ. સમગ્ર સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ, કેશોદ સહિત અન્ય જગ્યાએ નવરાત્રીના દાંડિયા રાસના આયોજકો દ્વારા એક દિવસ માટે ગરબીને બંધ રાખવાની ફરજ પડી. નવરાત્રી મહોત્સવના પાવન અવસર પર ખેડાના નડિયાદના ખોડિયાર મંદિર ખાતે આઠમના દિવસે વિશાળ નવચંડી યજ્ઞનું આયોજન થયું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના કાછિયાવાડ પીપળી ફળિયું બાળ મંડળ દ્વારા માતાજીનું ભવ્ય અંબાજી મંદિર બનાવવામાં આવ્યું. દર વર્ષની જેમ જાહેર દુર્ગા પૂજા સમિતિ અમદાવાદ એરપોર્ટ કોલોની ખાતે ભવ્ય દુર્ગા પૂજા ઉજવણીનું આયોજન કર્યું. રાજકોટના ઉપલેટામાં 3000 બાળાઓએ મહાપ્રસાદ ભોજનનું પીરસ્યું. વ્યાસ પરિવાર દ્વારા લોકહિતના અનેક સેવાકીય કાર્યો. ખેડા જિલ્લામાં આવેલા ફાગવેલના લોકોનો તાલુકા મથક આપવા બાબતે ચક્કાજામ. ફાગવેલ ખાતે જ વડુ મથક આપવાની માંગ સાથે ચક્કાજામ. અમદાવાદ ઇન્દોર હાઈવે પર ફાગવેલ પાસે કર્યો ચક્કાજામ. ખેડા નડિયાદના ચકલાસી ભાજપના મહામંત્રીની પોસ્ટને લઈને હાલમાં ભારે ચકચાર મચી. યુવાનોના હિતમાં દારૂનું વેચાણ બંધ કરાવો. વડોદરામાં સંખેડાના બહાદુરપુર ગામની મહિલાને 16 વર્ષ પછી ખોળો ભરાયો. 35 વર્ષીય ભાનુ તડવીએ બાળકીને જન્મ આપતા પરિવારમાં હરખ. રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં દેવગઢ બારિયાના વિદ્યાર્થીનો દબદબો. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીએ સુવર્ણ પદક મેળવ્યો. ખેડાના થાસરામાં GST વિભાગ એક બસ મૂકી શક્યું નથી. STના અભાવે છેવાડાના ગામડાના લોકોને દયનીય હાલત. સુરતમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને ખંડણી માંગનાર 2 આરોપીને અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડ્યા. આરોપીને કાયદાનું ભાન કરાવી બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરાના આસોજ ગામમાં સફાઈ કર્મીઓનું રસીકરણ. સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત રસીકરણ. સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા 16 દિવસમાં કુલ 46 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરાઈ. કરૂરમાં નાસભાગ. અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ. એક્ટિવ વિજય પર આરોપ મોડા પહોંચવાથી ભીડ વધી. રોડ શોની મંજૂરી નહોતી. દ્વારકામાં હાઈવે પાણીનો ડૂબ્યો. ગરબા મંડપ ધરાશાયી. મહારાષ્ટ્રમાં 3000થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ. વરસાદ પૂરને કારણે 104 લોકોના મોત. ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રાનું 93 વર્ષે નિધન. દિલ્હીના પહેલા ભાજપ અધ્યક્ષ 5 વખત સાંસદ રહ્યા. મનમોહનસિંહને હરાવ્યા. RSSના 100 વર્ષ નિમિત્તે દેશભરમાં 7 કાર્યક્રમોનું આયોજન. સ્વયંસેવકો ઘરે ઘરે જઈને સંઘ વિશે જણાવશે. મોહન ભાગવત વિદેશ પણ જશે. સોનું ઓલ ટાઈમ હાઈ 1449 રૂપિયા મોંઘું થઈને 1.17 લાખ પહોંચ્યું. આ વર્ષે ભાવમાં રૂપિયા 41,000નો વધારો થયો. ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 1.45 લાખનો રેકોર્ડ સ્તરે પહોંચ્યો. ચૈતન્યાનંદે મહિલા સાથે કરેલી ચેટ સામે આવી. ફોનમાં યુવતીઓ સાથે ગંદી વાત. એર હોસ્ટેસ સાથેની અડગ તસવીરો મળી. 17 વિદ્યાર્થીઓને કર્યો યૌન શોષણનો આરોપ.
વાંગચુકની જેલ મુક્તિની માંગણીઓ તીવ્ર બની. હાલમાં તે જોધપુર જેલમાં છે. કર્ફ્યુમાં 4 કલાક રાહત લે. એપેક્સ બોડીએ કહ્યું, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર સાથે વાત નહીં. કેનેડામાં લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર. ભારતમાં હત્યા અને ખંડણીમાં એક્ટિવ. તેની મિલકતો જપ્ત થશે. બેંક ખાતા ફ્રીઝ થશે. ગેંગ પર ગાળીઓ કસાશે. મહારાષ્ટ્રમાં વરસાદ પૂર. 5 જિલ્લામાં 10 લોકોના મોત. ઉત્તર ભારતના 8 રાજ્યોમાંથી ચોમાસાની વિદાય. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદની શક્યતા. ગરબા રમતા રમતા જ મહિલાને હાર્ટ એટેક આવ્યો. ઓ મેરે ઢોલના ગીત પર પતિ સાથે ડાન્સ કરી રહી હતી. માતાજીના પંડાલ સામે જ ઢળી પડી. ટ્રમ્પ નેતન્યાહુની મુલાકાત. ઇઝરાયલ યુદ્ધ વિરામ માટે તૈયાર. ટ્રમ્પે 20 મુદ્દાની યોજના રજૂ કરીને કહ્યું, હમાસ આનું પાલન ન કરે તો તેનો નાશ કરી દો. લંડનમાં ભારતના રાષ્ટ્રપતિનું અપમાન. ગાંધીજીની પ્રતિમા પર લખ્યું, ગાંધી મોદી હિન્દુસ્તાન આતંકવાદી. ભારતે કહ્યું, આ અહિંસાના સિદ્ધાંત પર હુમલો. તાલિબાને અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી. મોબાઈલ નેટવર્ક પણ બંધ. અનૈતિકતા રોકવા માટે લેવાયો નિર્ણય. દોહા હુમલા બદલ નેતન્યાહુએ કતાર પાસે માફી માંગી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી ફોન કર્યો. 20 દિવસ પહેલા હમાસ પર હુમલો થયો હતો. ઇટલીના પીએમની ઓટોબાયોગ્રાફી માટે મોદીએ પ્રસ્તાવતા લખીને કહ્યું, એ મેલોનીની મન કી બાત. તેમનું જીવન આપણા માટે પ્રેરણાદાયી. મોદીના ઓપરેશન સિંદૂર નિવેદનથી પાકિસ્તાનના રક્ષા મંત્રી નારાજ અને કહ્યું, મોદી વાતચીતના દરવાજા બંધ કરી રહ્યા છે. ભારત સામે પાકિસ્તાનનો 6-0 સ્કોર. 5 મેડલ જીતનાર મરીન કમાન્ડોએ મિશિગનના ગ્રાન્ડ બેંકમાં એક ચર્ચ સળગાવી દીધું. રાઇફલમાં ફાયરિંગમાં 5 લોકોના મોત. દીકરાની બીમારીને કારણે નોકરી છોડી દીધી હતી. પીઓકેમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન. સેનાના કાફલા પર પથ્થરમારો. પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો. પ્રદર્શનકારીઓએ કહ્યું, અમે તમારી મોત છીએ. ભારતે ટેરરિસ્તાન કહીને બતાવ્યો. 250 તો અકળાયું પાકિસ્તાન. યુએનમાં પાકિસ્તાને કહ્યું, ભારત અમારું નામ બગાડી રહ્યું છે. આ અમારો દેશનો અપમાન છે. આજે શેર બજાર તેજી સાથે ખુલ્યું. સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 80,600ના સ્તરે પહોંચ્યો. નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો. આવતીકાલથી જનરલ રિઝર્વેશન માટે આધાર વેરિફિકેશન જરૂરી. પહેલી 15 મિનિટમાં માત્ર આધાર ઓટીપીથી જ બુક કરી શકો છો ટિકિટ. કાળાબજારી ઘટશે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ. નિફ્ટી ફ્યુચર 24,808 પોઈન્ટ ઉપર તેજી શક્ય. શેર બજારમાં ઉછાળી નફા રૂપી વેચાયેલી યથાવત જોવા મળી. વાઘ બગરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTA ચેરમેન બન્યાને કહ્યું, હું ચા ઉદ્યોગમાં આગળની તકો વિકસિત તેમજ પડકારોનો સામનો કરવા માટે ઉત્સુક છું. 2028 સુધીમાં 8મું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થશે. 2026થી 2 વર્ષનું એરિયર મળશે. બેઝિક સેલરી ₹18,000થી વધીને 44,000 થઈ શકે છે. 8% ઓછા વ્યાજ દરે કાર લોન ઉપલબ્ધ. યુનિયન બેંકે 7.90% વ્યાજ આપી રહી છે લોન. ઝોમેટોએ નવો હેલ્ધી મોડ લોન્ચ કર્યો. સ્થાપક દીપિંદર ગોયલે કહ્યું, હવે ખોરાક ફક્ત સ્વાદ માટે નહીં, સ્વાસ્થ્ય માટે પણ જરૂરી. મોબાઈલ નંબરની જેમ ગેસ કંપની પણ બદલી શકશો. હાલ ફક્ત ડીલર બદલવાની સુવિધા. સિલિન્ડર મેળવવામાં વિલંબ જેવી સમસ્યાનો ઉકેલ આવશે. સહારાએ રોકાણકારોને 24,030 કરોડ પરત આપવાના બાકી. મહારાષ્ટ્ર અને લખનૌની મિલકતો અદાણી ગ્રુપને વેચી ચૂકવશે લેણા. સુપ્રીમ કોર્ટમાં મંજૂરી માંગી. નેપાળે વેસ્ટ ઇન્ડિઝને 90 રનથી હરાવ્યું. T20 સિરીઝ 2-0થી જીતી. પ્રથમ વખત ટેસ્ટ રમનારને દેશ સામે શ્રેણી જીતી. મહિલા વન ડે વર્લ્ડ કપ આજથી શરૂ. ભારત પહેલી મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. બંને ટીમ પોતાના પ્રથમ ટાઇટલની રાહમાં.
જૂનાગઢમાં હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. બોટાદના ગઢડા તાલુકાનો રમાઘાટ ચોથી વખત ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને પાણીનો લાભ મળશે. ભાવનગર દેડિયાપાડા પાળિયાદ ગામના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. સુરત ખાતે સણિયા હેમાદ ગામના તળાવમાં માછલીઓના મોતે અરેરાટી મચાવી છે. કેમિકલ વેસ્ટ અને કેમિકલ યુક્ત પાણીથી મોત થયાનો આક્ષેપ. સુરત ખાતે શ્રી નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ દ્વારા 21 કુંડીનો હવનનું આયોજન. સુરતમાં આરોગ્ય વિભાગ ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ. 4 સ્થળેથી સેમ્પલ લેવાયા. તમે ખાઈ લેશો ત્યાર પછી રિપોર્ટ આવશે કે શું તેવું જણાવવામાં આવ્યું છે. ખેડાના નડિયાદમાં ધર્માંતરણનો પર્દાફાશ થયો. રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટીવન મેકવાની પોલીસે અટકાયત કરી. નર્મદાના દેડિયાપાડામાં આદિવાસી સમાજના લોકોનો રોષ. ગરબા કાર્યક્રમમાં સમાજની મહિલા પ્રત્યે અપમાનજનક શબ્દો બોલાતા મામલો ગરમાયો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં હત્યાનો બનાવ બન્યો. 45 વર્ષીય તોફાન રાઉતની હત્યા કરાયેલી લાશ મળી આવી. સુરતમાં મહિન્દ્રાના શોરૂમમાં નવી નકોર થાર ભડભડ સળગી. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લેતા જાનહાનિ ટળી. સુરેન્દ્રનગરના ચુલી ગામે નવરાત્રી દરમિયાન ભવાઈની પરંપરા ઉજાગર થઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર મહંત પરિવાર દ્વારા આસો માસની નવરાત્રીનું આઠમના નોમથી હોમ નોવનનું આયોજન કરવામાં આવ્યું. ટાટા કેમિકલ લિમિટેડનું આઈપીઓ સોમવાર 6 ઓક્ટોબરના રોજ ખુલશે. અમરેલી ધારી પંથકમાં સતત વરસતા વરસાદ અને પવનને કારણે ભારે નુકસાન થયું. કપાસ અને મગફળીના પાક નિષ્ફળ જવાની ભીતિ. સરકાર પાસે સહાયની ખેડૂતો દ્વારા માંગ કરાઈ. નવસારી જિલ્લામાં શક્તિની ભક્તિ સાથે દેશભક્તિ. ઉનાઈ માતાજીના મંદિરે યોજાતા શક્તિ પર્વમાં ઓપરેશન સિંદૂર પર ગરબા યોજાયા. પાટણ ખાતે ત્રીજા સમૂહ લગ્નના આયોજનના સંદર્ભે મીટિંગ યોજાઈ. 101 સર્વે સમાજ દીકરીઓના સમૂહ લગ્નની તારીખ કરાઈ નક્કી. સુરત બારડોલી સુગર ફેક્ટરીમાં બોઇલરમાં અગ્નિ પ્રદાન પૂજા કરવામાં આવી. બોટાદથી પાળિયાદ જવાના માર્ગ બિસ્માર હાલતમાં. વાહન ચાલકોને પારવાર મુશ્કેલી અને અકસ્માતનો ભય. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કરેલી કામગીરીને લઈને પત્ર લખવામાં આવ્યો. વિવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડનો આઈપીઓ 3 ઓક્ટોબરના રોજ ખુલશે. સુરત હજીરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. મોબાઈલ મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. 60થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી. સુરેન્દ્રનગર પીપળી ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ. આસો સુદ આઠમના દિવસે નીકળતી સગાડીની પ્રથા આજે પણ અકબંધ. ચિદમ્બરમે કહ્યું, હું મુંબઈ હુમલાનો બદલો લેવા માંગતો હતો. મનમોહન સિંહને સરકાર પર અમેરિકાનું દબાણ હતું, તેથી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી નહીં. પાકિસ્તાનમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત, 15 ઘાયલ. ક્વેટામાં આર્મી હેડક્વાર્ટર પાસે આત્મઘાતી હુમલો. હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર. આરબીઆઈના નવા નિયમોથી લોન સસ્તી થઈ શકે. સોના ચાંદી પર લોન દેવી પણ સરળ બનશે. ક્રેડિટ રિપોર્ટ પર દર અઠવાડિયે અપડેટ કરવાનો પ્રસ્તાવ. મહિલા વન ડે વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી. ઓપનિંગ સેરેમનીમાં જુબિન ગર્ગને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ક્રિસ વોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ભારત સામે ઇજાગ્રસ્ત હાથે બેટિંગ કરી ઇંગ્લેન્ડને 2 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી.
એશિયા કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી. આઈટીસી નર્મદામાં ક્યુરેટેડ સ્ટેટથી ટીમનું સ્વાગત. 2 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ. તાજમહેલમાંથી ભગવાન શિવ નીકળ્યા. પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરીનું પોસ્ટર રિલીઝ થતા વિવાદ. સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા. દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન વચ્ચે કિટ્ટા થઈ. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા. ફિલ્મ નિર્માત્રીએ તેની 8 કલાકની સ્વિફ્ટ પર કટાક્ષ કર્યો હતો. વિવેક ઓબરોય સલમાન સાથેના વિવાદ પર બોલ્યો. ઘણી ફિલ્મોમાંથી મને કાઢી મૂકવામાં આવ્યો હતો. અનુભવ ડરામણો હતો. હું તે વાતો ભૂલી ગયો છું. બોલિવૂડ સ્ટાર્સે માં દુર્ગાના આશીર્વાદ લીધા. કાજોલ, રાની અને જયા બચ્ચન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. વિવેક ઓબરોય પણ દુર્ગા પૂજા પંડાલમાં જોવા મળ્યો. અભિષેક બજાજ પર ભૂતપૂર્વ પતિના ગંભીર આરોપો. BB19ના સ્પર્ધક વિશે આકાંક્ષાએ કહ્યું, તેણે મારી સાથે છેતરપિંડી કરી, ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખ્યા. ગોવિંદાના અફેર પર પત્ની સુનીતા આહુજાની પ્રતિક્રિયા. કહ્યું, કેટલી છોકરીઓને સુગર ડેડીઝ જોઈએ છે. જે દિવસે તે પકડાઈ જશે બધું જ ખતમ કરી નાખશે. બળજબરીથી કિસ કરવાના આક્ષેપ પર સુભાષ ઘાઈએ મૌન તોડ્યું. ફિલ્મ મેકરે કહ્યું, અજાણ્યા લોકોને મળતા ડર લાગે છે. નેહલ વાડોલિયાને આરોપ લગાવ્યા હતા. કંગના રનૌતને ભટિંડા કોર્ટમાંથી મોટો ઝટકો. મહિલા ખેડૂતની માનહાનિ કેસમાં વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવાની અરજી ફગાવી. 27 ઓક્ટોબરે કોર્ટમાં આવવું પડશે. અરબાઝની પત્ની સુરાના બેબી શાવરમાં સ્ટાર્સનો જમાવડો. સલમાન ટાઇટલ સિક્યોરિટી સાથે આવ્યો. અરહાન સાઉકી માતાના શ્રીમંતમાં ઉત્સાહમાં જોવા મળ્યો. બોબી દેઓલ રામ બની રાવણનો વધ કરશે. દિલ્હીની સૌથી પ્રતિષ્ઠિત રામલીલામાં ભાગ લેશે. એક્ટરે લોકોને આમંત્રણ આપ્યું. 2 દીકરાની લાશ જોઈ માતા ધ્રુસકે રડી પડી. ટીવી એક્ટ્રેસ રીતા શર્મા આઘાતમાં લાડલાઓના પાર્થિવ દેહને વળગીને જગાડવાના નિરર્થક પ્રયાસ કરતી રહી. મુંબઈથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી. ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જેમ પછાત વર્ગની ગરીબ દીકરીઓને આર્થિક સહાય આપવાની તૈયારી કરી. ગુજરાતમાં પાણીની ચિંતા ટળી. નર્મદા ડેમ 99%થી વધુ ભરાયો. જળસપાટી ઐતિહાસિક 138.68 મીટરથી માત્ર 0.25 મીટર દૂર. દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ. આ હતા આજના સ્પીડ ન્યૂઝ. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.